અંજાર તાલુકાના દમણકા ખાતે આવેલી મોનો સ્ટીલ કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં દાઝી જવાના કારણે બિહારી શ્રમિકનું મોત થયું હતું. દુધઈ પોલીસમાંથી મળતી વિગતો મુજબ હતભાગી મૂળ બિહારના હાલે કંપનીની કોલોનીમાં રહેતા 34 વર્ષીય મીઠુ ખાન કંપનીમાં પેનલ રૂમમાં ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતો હતો, ત્યારે નજીકમાં લોખંડની ભઠ્ઠીમાં ગરમ વરાળ નીકળતા શ્રમિકને દાઝી જવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. પ્રથમ અંજાર અને બાદમાં વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં રિફર કરાયો હતો, પરંતુ સારવાર નસીબ થાય તે પહેલા જ આ યુવાનનું મોત થયું હતું, જેને પગલે પરિવારમાં અરેરાટી છવાઈ ગઈ હતી. દુધઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. બીજી તરફ દેશલપર અને મોરાઈ ગામની વચ્ચે આવેલ વાડીમાં બનાવ બન્યો હતો, જેમાં હતભાગી બાળક દિલીપ પટેલે વાડીના સેઢા પર પીલુના ઝાડ પર ચડ્યો હતો, ત્યારે ઝાડ પરથી જીબીની લાઇન પસાર થતી હોય તેને અડકી જતા કરંટ લાગવાના કારણે આ બાળકનું મોત થયું હતું, જેને પગલે ગામમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાપર તાલુકાના પલાસવા ગામની સીમમાં આવેલ ગાગોદર કેનાલની બાજુમાં નોંધાભાઈ માળીના ખેતરમાં યુવક અને યુવતીએ સજોડે આપઘાત કર્યો હતો, જેને પગલે ચકચાર મચી ગઈ હતી. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અમરાપર ગામે રહેતા 19 વર્ષીય જમનાબેન કોલી અને 30 વર્ષીય કાનજી કોલી પોતાના ઘરેથી કોઈને કયા વગર નીકળી ગયા હતા. શોધખોળ દરમિયાન ફાંસો ખાધેલી હાલતમાં દેહ મળી આવ્યો હતો. બંને પ્રેમ પ્રકરણમાં સજોડે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આડેસર પોલીસ દ્વારા બંનેના પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભુજ તાલુકાના સણોસરા ગામની વાડી વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો હતો. માનકુવા પોલીસે જણાવ્યું હતું કે 22 વર્ષીય દેવા નાયકાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી, જેને સારવાર માટે જીકે હોસ્પિટલમાં લઈ જતા તેનું મોત થયું હતું, જેથી અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભુજ ખાવડા હાઈવે પર અકસ્માતના બનાવો બન્યા હતા, જેમાં સરસપર પુલ પાટિયાનો પરિવાર બાઇક પર ઘરે જતો હતો, ત્યારે સામેથી આવતા ટ્રેલરે ટક્કર મારતા પતિ પત્ની અને માસૂમ બાળકનું મોત થતા પરિવાર વિખેરાઈ ગયો હતો. ભારે હૃદય અંતિમ યાત્રા નીકળી હતી. સરસપર પુલ પાટિયાના સુમરા વાસમાં રહેતા 25 વર્ષીય ઇમરાન જુણસ સુમરા, 22 વર્ષીય પત્ની જરીનાબેન અને 4 વર્ષીય દીકરો ઇમ્તિયાઝનું આ બનાવમાં મોત થયું હતું. હતભાગી પરિવાર બાઇક પર ભુજથી દવા લઈ પરત ઘરે જતો હતો, ત્યારે સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે જ પિતા અને માસૂમ પુત્રનું મોત થયું હતું. પત્નીને સારવાર માટે જીકેમાં લઈ આવ્યા હતા, પરંતુ તેઓનું પણ ગંભીર ઇજાઓના કારણે મોત થયું હતું. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બહારથી આવીને વસવાટ કરતા પરપ્રાંતીય કામદારોને તપાસી ગેરકાયદે વસવાટ કરતા હોય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જિલ્લામાં જોવા જઈએ તો ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, અબડાસામાં સિમેન્ટની કંપનીઓ, મુન્દ્રામાં પોર્ટ તેમજ સેંકડો કંપની સહિતનો વિસ્તાર હોવાથી પરપ્રાંતીય કામદારો વધારે છે. આ ઉપરાંત લખપત નખત્રાણામાં પવનચક્કીઓ સ્થાપાતી હોવાથી પરપ્રાંતીય મજૂરો અલગ અલગ વિસ્તારમાં રહે છે. ત્યારે એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ દ્વારા સોની બજારમાં કામ કરતા કારીગરો, મુસાફરખાના, કંપનીઓ, કારખાના, હોટલ, ધાબા, ગામડામાં મજૂરી માટે આવેલા પરપ્રાંતીયો વગેરે જગ્યાએ તપાસ કરી 927 લોકોના ડોક્યુમેન્ટ તપાસ કરવામાં આવ્યા હતા. કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી આવ્યો નથી. આપની આસપાસ કોઈ શંકાસ્પદ રહેતા હોય તો પોલીસ કંટ્રોલ રૂમ નંબર પર સંપર્ક કરવા માટે જણાવાયું છે. આ વર્ષે એપ્રિલ માસના આરંભથી જ કચ્છમાં પ્રખર ગરમીએ અગાઉના વર્ષોના રેકોર્ડ તોડ્યા છે. વૈશાખ મહિનાના આરંભે સૂર્યનારાયણના આકરા મિજાજથી પ્રખર તાપથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 2 દિવસથી પૂર્વ કચ્છના ગાંધીધામ અંજાર મથકમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી પાર રહ્યું છે. ચૈત્ર માસ દરમિયાન પ્રખર ગરમીથી ત્રસ્ત કચ્છવાસીઓને વૈશાખ મહિનાના પ્રારંભે કોઈ રાહત મળી નથી. કચ્છના વિવિધ વિસ્તારોમાં પહેલી પરોઢી ઝાકળ વર્ષા બાદ મધ્યાહન સમયે આબમાંથી લૂની વર્ષા થઈ રહી છે. મધ્યાહન સમયે અંગ દજાડતા તાપથી કચ્છનું જનજીવન પ્રભાવિત થયું છે. બપોરથી સાંજ સુધી માર્ગો અને બજારો સુમસામ બની જાય છે. પ્રખર તાપથી બચવા લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાજ્યના હવામાન વિભાગે વધુ 2 દિવસ ગરમીના આકરા મોજાની ચેતવણી જાહેર કરી છે. કચ્છમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે. આ સપ્તાહ દરમિયાન કચ્છવાસીઓને પ્રખર ગરમીથી રાહત મળે તેવી સંભાવના નહિવત છે, તેવું હવામાન શાસ્ત્રીઓના વર્તારામાં જણાવાયું છે. જખૌ ખાતે ઓધવરામ બાપાના નૂતન મંદિરના 3 દિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે. પરંપરાગત પુતારાના વસ્ત્રોમાં સજ્જ ભાનુશાલી સમાધિ 10,000 મહિલાઓનો ઓધવરાસ યોજાયો હતો.
કચ્છી સંત હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે ઓધવ જ્યોત રથને દેશભરમાં ભવ્ય આવકાર અપાયો હતો. રાજસ્થાન અને ગુજરાતના વિવિધ સ્થળો પર હજારો ગુરુ પ્રેમીઓ એકઠા થયા હતા. ખાસ જામનગરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે જામનગરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. જો જામનગરમાં ગુરુ પ્રેમીઓનું સરોવર જોવા મળ્યું હતું તો જખૌમાં તો ગુરુ પ્રેમીઓનો મહેરામણ ઉમટ્યો છે. જખૌનો આ મહોત્સવ ઐતિહાસિક બની રહેશે, જેની સુવાસ વિશ્વભરમાં ફેલાઈ રહી છે. આ તકે તેમણે ભારત સહિત વિશ્વભરમાં ઓધવ ધામોની માંડીને વાત કરી હતી. સંત ઓધવરામજી મહારાજે સનાતન ધર્મની ધ્વજા વિશ્વભરમાં ફરકાવી છે. ઓધવરામજી મહારાજે કરેલા સમાજ ઉપયોગી કાર્યો આવનારી પેઢીનું માર્ગદર્શન કરતા રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું. ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે સવારે ઓધવ જ્યોતના આગમન સાથે મહાયજ્ઞ અને મંદિર પરિસર ખાતે દીપ પ્રાગટ્ય સાથે પ્રતિષ્ઠા વિધિના પ્રારંભ સાથે મહોત્સવની શરૂઆત થઈ હતી. સાંજે ભવ્ય ઓધવ રાસ યોજાયો હતો. ભાનુશાલી સમાજની 10,000 મહિલાઓએ ઓધવ ભક્તિનો અનોખો કાર્યક્રમ રજૂ કર્યો હતો. પરંપરાગત ભાનુશાલી સમાજના પહેરવેશ લાલ કલરના પોતારામાં સજ્જ ભાનુશાલી સમાજની અવાલ વૃદ્ધ સૌ બહેનો ઓધવ ભક્તિમાં લીન બની હતી. લોકગાયિકા ગીતાબેન રબારી, વસંત ભદ્રા, નીરવ બારોડ, પૂનમબેન ગઢવી અને દીપક ભાનુશાલીના કામણગાર સ્વરૂપ તથા ઓર્કેસ્ટ્રાના સાજંદાઓના સથવારે ઓધવ રાસને નિહાળી સૌ ધન્ય બન્યા હતા. આ પ્રસંગે ઓધવ રાસ યોજવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગાંધીધામના જિજ્ઞાબેન દિનેશભાઈ ચાંદ્રા, જેઓ છેલ્લા 6 માસથી ઓધવ રાસના આયોજન માટે તૈયારી કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ઓધવરામ બાપાની જન્મભૂમિમાં ઓધવ રાસનું સપનું સાકાર થયું છે. ભુજના બીનાબેન ભાનુશાલી મહોત્સવ અંતર્ગત કરાયેલા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી ઓધવ રાસના આયોજન માટે સતત જહેમત લેનારા જિજ્ઞાબેન ચાંદ્રાની જહેમતને બિરદાવી હતી. મહોત્સવમાં ઉપસ્થિત ઓધવ પ્રેમીઓના લીધે માહોલ ભક્તિમય બની ગયું હતું. ભાનુશાલી સમાજના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં એકત્ર થઈ રાસની આ પ્રથમ ઘટના રાસ લેનારી બહેનો અને પ્રેક્ષકો માટે એક ઐતિહાસિક સંભારણા સમાન બની ગઈ હતી. જખૌના ત્રિદિવસીય ઓધવરામ મંદિરના પ્રાગટ્ય મહોત્સવ માટે અનેક દાતાઓએ સૌજન્ય આપ્યું છે. જેમાં મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, ભવનના સ્થાપિત દાતા માતૃશ્રી ગંગાબાઈ ખીરસિંહ પારપિયા માવ પરિવાર, મહાપ્રસાદના દાતા માટે હરિદાસજી મહારાજની પ્રેરણા, સંતવાણી, મહારાસ માટે માતૃશ્રી વીરબાઈ દેવાતબાઈ જેરામભાઈ નંદા, સમૂહલગ્નના યજમાન જખૌ ભાનુશાલી મહાજન તથા માતૃશ્રી વીરબાઈ મેઘજી ખજુરિયા ભદ્રા પરિવાર સહયોગી રહ્યા છે. ઉપરાંત માતૃશ્રી ડાઈબાઈ દામજી ધનજી દામા પરિવાર, માતૃશ્રી ગંગાબાઈ ખીરસિંહ પારપિયા માવ પરિવાર, માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસિંહ દામા પરિવાર, ઓધવરામ મુખ્ય પ્રવેશ દ્વારના દાતા ચાંદ્રા પરિવાર ગાંધીધામ, વાલરામ પ્રવેશ દ્વાર માટે માતૃશ્રી વીરબાઈ રાઘવજી અરજણભાઈ માવ પરિવાર, ઈશ્વરરામ પ્રવેશ દ્વારના રમેશ કરમસિંહ દામા, મણજી વાલજી માવ પરિવાર તથા તુલસીદાસ સુરજી માવ પરિવાર, ચાકબાઈ અન્નપૂર્ણા હોલના માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસિંહ દામા પરિવાર, અન્નપૂર્ણા ભંડારના માતૃશ્રી લીલાવંતીબેન હેમરાજ ત્રિકમજી ગજરા પરિવાર, બાપા હેમરાજ આર્ટ ગેલેરીના ખજુરિયા ખટાઉ ભદ્રા પરિવાર અને પાણીની પરબના દાતા તરીકે માતૃશ્રી પાર્વતીબેન ત્રિકમજી રામજી ગજરા પરિવારનું સૌજન્ય મળ્યું છે. પાંજા પિંડજા સદગુરુ ભગવાन श्री वालराम प्रागट्य शताब्दी समारोह महोत्सव जे अनुसंधान में इन जे अंतर्गत सत्कर्म जी श्रृंखला जी हिकड़ी कड़ी रूपे पा इन जखौ ओधव धाम में मंदिर प्राण प्रतिष्ठा महोत्सव जखौ ओधव धाम डांडिया महाराष्ट्र जखौ ओधव धाम ओधव महाराष्ट्र जो आयोजन किया है ये प्रागट्य शताब्दी महोत्सव 2025 थी 2026 सुधी उजवी रहा आहियूं। इन श्रृंखला में पां ओधव ज्योत पंहिंजो श्री कच्छी आश्रम हरिद्वार उत्तराखंड गंगा किनारे हिकिड़ी ओधव ज्योत निकिरी अने ओधव ज्योत फिरदे 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 सत्संग कंदे कंदे धरती के पवित्र कंदे कंदे अने मिणी जे जीवन में प्रकाश पाथरींदे पाथरींदे ये हनुमानगढ़ पुगी। हनुमानगढ़ में पांजा ये सिंधी भानुशाली समाज हाँ तो मिणी के भानुशाली समाज चाहतो कच्छी भानुशाली समाज सिंधी भानुशाली समाज हलारी भानुशाली समाज कढ़ी विझो मात्र ने मात्र भानुशाली समाज ये पांजी ओधव यात्रा हनुमानगढ़ पुगी
બધા પાછા બબલુભાઈ બહુ સક્રિય કાર્યકર્તા અહીં અને એનું સ્વાગત કરેલા કરે આવું પણ હોતે પોગો છે મિત્ર સાથે અને પાછા આજે સિંધી ભાનુશાલી સમાજ આ જોકો અખિલ ભારતીય ભારત રત્ન ભારતના નયન ભાनु रत्न श्री गंगाराम भाई कच्छ उदय वाला जैसी ही टीवी है कच्छ वाला ये पण होते स्वागत करेला करने आया हुआ इनके बाजू में सूरतगढ़ श्री गंगानगर लगभग मुझे हिसाब में होते माड़ू हुंदा 12-15 हज़ार भाविक भक्त बहु सारे में सारो कार्यक्रम थो माड़ू थी पाया में गंगाराम भाई जी मेहनत बहु खासी हुई ये ओदो यात्रा राजकोट आवे जामनगर आवे जामनगर में तो माड़ू इतना थी पाया पग रखेला कर जगह न इतना माड़ू थी पाया ने कोरो कार्यक्रम थो उत्सव माड़वे जी भगवान ओदोराम ने भगवान वालराम प्रति जो प्रेम और भक्ति जो निहारी मूंखे पाके अड़े बे ठिकाने ॾिसणी नहीं है इन पुठियां आज मूंखे जखो में ॾिसणो है कि दरिया उते तराव हुआ पर हिते दरिया अने बाजू में दरिया है हिते अरबी सागर है मूंखे अहिड़ो लॻो ही औधो प्रेम वालराम प्रेम जो दरिया ये अरबी सागर हिते अॼु उछाड़ा गिणे हिते लहराणू थिया ऐं आया हुआ मोड़ा आया न नेरिया धमाल अहिड़ी धमाल थी पई अने मूंखे अहिड़ो लॻे थो ही पंहिंजो जेको प्रागट्य महोत्सव पाण उजयूं था जखो जो प्राण प्रतिष्ठा महोत्सव उजयूं था इनकी सुगंध इनकी खुशबू इनकी शोभा इनकी सौंदर्यता विश्व भर में ये प्रसरी वेंदी फैलाई वेंदी जिते वेंदा उते आके ओधोराम 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 मिलदा ने आके तो खबर भी होंदी कि हाँ पा इंटरनेशनल समिति बनाई है भारत में पा ओधोराम बनाया जाई अफ्रीका में बनी विया गंगाराम भाई चो जाओ तो वञे छा खणे बेटा वञे उते अफ्रीका में पण ओधोराम बनिया आहिनि हाणे तो ठीक ठिकाने में थींदो ऑस्ट्रेलिया अमेरिका यूरोप एशिया ॿियो कहिड़ो आहे एतिरा ताईं पैसिफिक महासागर प्रशांत महासागर मिड़ेई ॿिनी ठिकाणे विञे सुगंध अने पंहिंजो देश आहे विश्व गुरु बने अहिड़ी मुंहिंजी भावना आहे अने पंहिंजे देश में सुख शांति समृद्धि जो विकास थिए स्थिरता अचे समस्या कोई हिते रहे ज न गुरुए वेठे कोई समस्या न हुए गुरुए वेठे समस्या वारा अचे भारत वेठे मेरी पंहिंजी समस्या हल करायला करने ॿिया देश वारा ते भारत वेठे अचे अहिड़ी मुंहिंजी भावना है भगवान ओधोराम वालराम मणी मथे मां हिंगलाज अहिड़ी कृपा करे ही पंहिंजो को कच्छ उदय जेको चैनल के पाने रहंदा चैनल जो नाम को रखे ना कच्छ उदय टीवी जो कोई नेरियो था सुनो था इनके 3 वरे थिया तो पाके जो जन्म ॾींहुं समझणु खपे अने इन घड़ीअ नेरियो पां ही जखो में कार्यक्रम उजव्यूं था मूंखे लॻे थो ही टीवी माण्हू झेणू झेणू नेरे नंढा नंढा छोरा नेरिए वॾा नेरिए मोबाइल में नेरिए बुढ़ा नेरिए ही टीवी के अने खूब पंहिंजे कार्यक्रम में जो पंहिंजे देश जो पंहिंजे सनातन जो टीवी के माध्यम से प्रचार प्रसार थिए अहिड़ी मुंहिंजी शुभकामनाऊं पंहिंजे टीवी के कच्छ उदय के अने पेपर के भी हलो न पेपर सांझ जो कढें था सवाल जो नथा कढें इन पेपर के ने गंगाराम भाई पिंड के अने सॼी ज्ञाति के पाण बड़ी मंगल थी है अड़ो भगवान ओधोराम वालराम जे श्री चरण में प्रार्थना करियूं अस्तु सदगुरु भगवान की ભુજ મુંબઈ વચ્ચે વિમાની સેવાને લઈને લાંબા સમયથી ચાલતી માંગણી અન્વયે મુંબઈથી બીજા સ્લોટની મંજૂરી મળતા 10 મેથી ભુજ મુંબઈ વિમાની સેવા શરૂ થશે તેવી સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સેવા ભુજ મુંબઈ વચ્ચે આવન જાવન કરતા યાત્રિકો કચ્છી એનઆરઆઈ માટે અત્યંત લાભકારી સુલભ બની રહેશે મુંબઈથી વિદેશ જતા આવતા લોકોને કનેક્ટિવિટીનો લાભ થશે કચ્છથી દક્ષિણ ભારત ફરવા જતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ઉડ્ડયન મંત્રીને મળી ने लेखित मौखिक रजूआत विविध फ्लाइट सर्विस धरावती कंपनीओ साथे पत्र व्यवहार थता 10 मे थी भुज मुंबई वच्चे एयर इंडियानी विमान सेवा शरू थशे विविध चेम्बरो धारासभ्योनी समयांतरे रजूआतोने पण वांचवा मळी छे तेम जणावता आनंद व्यक्त कर्यो हतो वडाप्रधान नरेन्द्रभाई मोदी तथा भारत सरकारना सहकार बदल कच्छनी जनता वती आभार दर्शाव्यो हतो भुज मुंबई विमानी सेवा समय पत्रक मुजब मुंबईथी बपोरे 12 ने 10 कलाके उपड़ी भुज 13 ने 35 कलाके अने भुजथी बपोरे 2 ने 5 कलाके उपड़ी बपोरे 3 ने 40 कलाके मुंबई पहोंचशे नवा क्षेत्रों माटेनी विमानी सेवानो लाभ आगामी समयमां मळशे तेवा आशावाद अने भविष्यमां इंटरनेशनल एरपोर्ट तरीके मान्यता प्राप्त थाय ते माटे प्रयत्नो चालू छे।
વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર નગરપાલિકામાં 2 વર્ષ સુધી વહીવટદારના શાસન દરમિયાન લોકો માટે સુખાકારી દોહલી બની ગઈ હતી. ત્યારે છેલ્લા 2 મહિનાથી ભાજપ શાસિત નગરપાલિકામાં શહેરીજનો માટે વિવિધ સુખાકારી માટે કામગીરી કરવામાં આવી હતી. રાપર નગરપાલિકા પ્રમુખ તેમજ ચીફ ઓફિસરના વડપણ હેઠળ કામગીરી શરૂ કરવામાં આવી હતી. રાપર શહેરના લોકો માટે પીવાના પાણી, સફાઈ, રખડતા ઢોરો, રોડ, લાઇટ સહિતના અધૂરા કામો શરૂ કરવામાં આવશે. રાપર નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં રાત્રિ સફાઈ હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્ય બજાર, દેનાબેંક ચોક, ભૂતિયા કોઠા રોડ, એસટી ડેપો વિસ્તાર, ગુરુકુળ રોડ પર સહિતના વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. રાપર નગરપાલિકામાં 2 વર્ષથી જે વહીવટદાર શાસન હતું અને ત્યારે જે સફાઈના અને પાણીના જે પ્રશ્નો હતા તેના જે 2 માસથી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી પ્રજાની સુખાકારી માટે અને ખાસ તો પાયાની જરૂરિયાતો જેવી કે સફાઈ, રોડ, રસ્તા, રખડતા ઢોરોના પ્રશ્નો માટે ઝુંબેશ ઉપાડવામાં આવી છે અને એમાં ટૂંક સમયમાં રખડતા ઢોરોનું પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવશે. આગામી સમયમાં નગરપાલિકા દ્વારા જે પ્રતિબંધિત જબલા છે તેનાની એક ઝુંબેશ ઉપાડવામાં આવશે અને તેમજ દરેક દુકાને અને દરેક લારીઓવાળાને વિનંતી કરવામાં આવશે કે ડસ્ટબિન રાખો. તો ડસ્ટબિન તમારી પાસે ન હોય તો નગરપાલિકા દ્વારા ડસ્ટબિન આપવામાં આવશે અને તમારો કચરો ડસ્ટબિનમાં જ ફેંકો અને જેની દુકાન પાસે અને કચરો જોવા મળશે અને ભવિષ્યમાં ફાઇન મારવાની પણ તૈયારી છે. રાપર નગરપાલિકા દ્વારા છેલ્લા 2 મહિનાથી ભાજપની નગરપાલિકામાં શાસન આવતા સફાઈ માટે દરેક વોર્ડની અંદર અને દરેક શેરીની અંદર સવાર અને સાંજ 2 ટાઈમ સફાઈ કર્મચારીઓ અમારા જાય છે. રાત્રિ સફાઈ કર્મચારીઓ દ્વારા પણ જે આપ નિહાળી શકો છો, જે હમણાં થોડા સમય પહેલાં સાંજે 6-7 વાગ્યા પછીનું અને અત્યારે હાલે પણ અમારા રાત્રિ સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને રાપર સ્વચ્છ અને સુંદર બને અને જે ગુજરાત સરકારનું લક્ષ્યાંક છે કે સ્વચ્છતાની અંદર ફર્સ્ટ નંબર આવે તો રાપર શહેરને ફર્સ્ટ નંબર લઈ આવવા માટે રાપર નગરપાલિકા ટીમ અને રાપરના શહેરીજનો પાસે પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે રાપરને જલ્દી સ્વચ્છતાની અંદર નંબર લઈ આવે. બ્રાહ્મણોના ઇષ્ટદેવ ભગવાન પરશુરામ જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આરટીઓ રિલોકેશન સાઇટ, માધાપર નારાયણવાડી તેમજ મહાદેવ ગેટ પાસે આવેલા મંદિરમાં સવારના હોમ હવન, પૂજા અર્ચન સહિતના કાર્યક્રમો વિધિ વિધાન સાથે યોજાયા હતા. બપોરે મહાદેવ ગેટ પરશુરામ ચોકથી શોભાયાત્રા શહેરના જાહેર માર્ગો પરથી પસાર થઈ ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમનું આયોજન ભુજ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી પરશુરામજી દાદાનો જન્મોત્સવ છે. આ જન્મોત્સવના ભાગરૂપે ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજની યુવા પાંખે ભુજ શહેરમાં આજના આખો દિવસ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પ્રથમ દ્રષ્ટિએ ભુજ રાજગોર સમાજ આરટીઓ પરશુરામ મંદિર મધ્યે હોમ હવન અને માધાપર પરશુરામ મંદિરે પણ ધાર્મિક ઉચ્ચારણો સાથે હોમ હવન અને મહાદેવ ગેટ પરશુરામ દાદાની પ્રતિમા જ્યાં છે ત્યાં પણ હોમ હવનનું આયોજન કરેલ છે.